ગુજરાતની જામનગર લોકસભા સીટ પર ભાજપના પૂનમબેન માડમ અને કોંગ્રેસના જેપી મારવિયા વચ્ચે સીધો મુકાબલો છે। જામનગર સીટ પર કયા ઉમેદવાર બાજી મારી જશે તે તો 4 જૂને પરિણામ જાહેર થયા બાદ જ જાણવા મળશે। શું છે સમગ્ર મામલો જોઈએ આ વિડીયોમાં। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતની તમામ 26 બેઠકો પર 7 મેના રોજ મતદાન યોજાવાનું છે। ત્યારે જામનગર બેઠક પર ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દેતા ચિત્ર જે છે તે અત્યારે સ્પષ્ટપણે જોઈ શકાય છે। જામનગર લોકસભા બેઠક પર છેલ્લી 2 ચૂંટણીમાં હારનો સામનો કરનાર કોંગ્રેસે આ વખતે આહિર વર્સેસ આહિર ઉમેદવાર ઉતારવાના બદલે પાટીદાર કાર્ડ ખેલ્યું છે। છેલ્લા 2 ટર્મથી જીતતા આવતા પૂનમ માડમ આ વખતે જીતની હેટ્રિકના વિશ્વાસ સાથે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે। તો બીજી તરફ લોકસભાની પહેલી ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના જેપી મારવિયા ભાજપના ઉમેદવારને હેટ્રિક કરતા રોકવાની ગણતરી સાથે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે। જામનગર લોકસભા બેઠક પર છેલ્લી 2 ટર્મથી જીતતા આવતા પૂનમબેન માડમને ભાજપે સતત ત્રીજી વાર ચૂંટણી જંગમાં ઉતાર્યા છે। પૂનમબેન માડમ વર્ષ 2014માં તેમના કાકા વિક્રમ માડમને અને વર્ષ 2019માં મુળુ કંડોરિયાને હાર આપી દિલ્હી પહોંચ્યા હતા, જેને હવે ટક્કર આપવા માટે કોંગ્રેસે 2024ના ચૂંટણી જંગમાં પાટીદાર સમાજમાંથી આવતા યુવા ઉમેદવારને ટિકિટ આપી છે। આ વખતે જામનગર જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા જેપી મારવિયાની ભાજપના પૂનમ માડમ સાથે સીધી ટક્કર જોવા મળશે। જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જ્ઞાતિ સમીકરણ પર જો નજર કરવામાં આવે તો પાટીદાર સમાજ તથા આહિર સમાજની વસ્તી જે છે તે ખૂબ જ મોટી સંખ્યામાં છે। જ્ઞાતિ સમીકરણોના રાજકીય એન્કાઉન્ટરના ભાગરૂપે ભાજપના આહિર ઉમેદવારની સામે કોંગ્રેસે પાટીદાર ફેક્ટરની પસંદગી કરી છે। કોંગ્રેસે તાજેતરમાં જ ઉમેદવારોની પસંદગી કરી લીધી હતી, પરંતુ વ્યૂહરચનાના ભાગરૂપે 3 તબક્કામાં ગુજરાતની બેઠકોની ઉમેદવારોની યાદી જાહેર કરવાનો નિર્ણય લેવાયો હતો। તો તેના પરથી કહી શકાય કે આ વખતે કોંગ્રેસ જામનગર 2004 જેવો જીતનો ઇતિહાસ રચી શકે છે। કોંગ્રેસે જામનગર લોકસભા બેઠક માટે જેપી મારવિયાની પસંદગી કરી છે। તે પાછળ એવું પણ ગણિત હોવાનું મનાઈ રહ્યું છે કે આહિર સમાજ પછી જામનગર બેઠક ઉપર મોટી જ્ઞાતિ મુસ્લિમ અને દલિત સિવાય પાટીદાર સમાજની છે। લેઉવા અને કડવા પાટીદારની ગણતરી કરે તો અને આ સમીકરણને વ્યૂહાત્મક રીતે યોગ્ય રીતે પ્રચારનું માધ્યમ બનાવવામાં આવે તો ભાજપ સામે ફાઇટ પણ થઈ શકે તેમ છે। ખાસ કરીને ભાજપ પાટીદાર સમાજને તેની વોટ બેંક માને છે, ત્યારે કોંગ્રેસે આ વોટ બેંકમાં ગાબડું પાડવાના ઈરાદે પાટીદાર સમાજ ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો છે। કોંગ્રેસની આ ગણતરી બાજી મારે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે અને દેખાઈ પણ રહી છે સ્પષ્ટપણે। જામનગરના સાંસદ પૂનમ માડમ અને જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજા અને જામનગરના મેયર બીનાબહેનો એક કથિત બોલચાલીનો વિડીયો જે છે તે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો। જોકે ત્યારબાદ બંને મહિલાઓ જોડે જોવા પણ તેઓ મળ્યા હતા, પણ રાજકારણમાં કોના મનમાં શું ચાલી રહ્યું છે તે કશું કહી શકાય તેમ નથી। અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તો કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો। લોકસભા ચૂંટણીને લગતા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।